વિદ્યાર્થીઓ, આજે આપણે અભ્યાસ કરીશું પ્રકરણ 15 છે આલેખનો પરિચય, જેમાં સ્વાધ્યાય 15.1 કરીશું. દાખલા નંબર 1 ગ્રાફ બુકમાંથી. નીચે આપેલ આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે. મતલબ કે એક કલાકે દર કલાકે સવારના 9થી બપોરના 3 સુધી એનું તાપમાન બતાવેલું છે. આલેખ દોરેલો જ છે. આપણે આલેખ પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. સૌપ્રથમ આલેખ સમજી લઈએ. તો એક્સ અક્ષ પર આડી ધરીને એક્સ અક્ષ કહેવાય, ત્યાં સમય આપેલો છે 9 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી. વાય અક્ષ પર તમને આપેલું છે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં. હવે એમાં તમે જોઈ શકો છો કે એક આલેખમાં એક ત્રુટક રેખા દોરી 0 પછી સીધું 34 આપેલું છે, એટલે ત્રુટક રેખા છે. કેમ કે પછી 34 પછીનું બધું અંતર સરખું છે, 34, 35, 36, 37, પણ 0 અને 34 વચ્ચેનું અંતર પહેલું અંતર સરખું નથી, એટલે ત્રુટક દોરેલો છે. બરાબર. તો હવે આપણે શરૂઆત કરીએ એની. તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન કેટલું હતું આપણે જોવું છે. બરાબર. બપોરે 1 વાગે. તો એના માટે આપણે શું કરવાનું? 1 વાગ્યા છે, એક્સ અક્ષ ત્યાં આપેલું છે 1 વાગે. બરાબર. તો આપણે શું કરીશું સમજવા માટે? 1 વાગ્યો છે ત્યાંથી સીધી લાઈન ડ્રો કરીએ. બરાબર. એ પોઈન્ટ પર આવીએ અહીંયા, અને પોઈન્ટથી તમે આડા વાય અક્ષ પર જાઓ તો આશરે એ 36 અને 37ની એક્ઝેક્ટ વચ્ચે આવે છે, એટલે 36.5 ડિગ્રી કહી શકાય આપણે. તો બપોરે 1 વાગે દર્દીના શરીરનું તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે એવું કહે છે કે દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ ક્યારે હતું? તો હવે આપણે 38.5 ડિગ્રી સેલ્સિયસ જે અહીંયા આપેલું છે વાય અક્ષ પર, બરાબર છે, 38.5 એ ક્યાં આવશે? તો આવશે એક્ઝેક્ટ 38 અને 39ની વચ્ચે. તો આપણે 38.5થી આડા આવી આશરે કરીશું. બરાબર. રેખા સુધી આવી ગયા પછી ક્યાં આવી જઈએ? નીચે આવીશું આશરે આમ. બરાબર છે. તો એકવાર ફરીથી આપણે કરી જોઈએ અહીંયા. તો 38.5 ડિગ્રી કીધું, તો 38.5 છે કોની વચ્ચે આવશે? 38 અને 39ની વચ્ચે આવશે ને. તો આપણે 38 અને 39ની વચ્ચેથી આડી એક લાઈન ડ્રો કરીએ અને સીધા નીચે આવીએ. બરાબર છે. તો લગભગ બપોરના 12 વાગ્યા જેટલું થાય છે. બરાબર. તો આપણે કહી શકાય દર્દીના શરીરનું તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ છે. એ ક્યારે હતું? બપોરના 12 વાગે હતું. 38 અને એની વચ્ચે આપેલું છે 39ની એક્ઝેક્ટ, એટલા માટે. હવે આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન 2 વખત સરખું રહ્યું હતું. આ બંને સમય કયા કયા હતા તમે જોઈ શકો છો. અહીંયા બપોરે 1 વાગે અને 2 વાગે સરખા બિંદુ બતાવેલા છે. તો બપોરે 1 અને 2 વાગે આપણે કહી શકીએ કે તાપમાન સરખું હતું. હવે એવું કીધું છે કે બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા? હવે આપણને ખબર છે કે 1થી 2 સુધી, બપોરના 1થી 2 સુધી એનું તાપમાન કેટલું છે? તો આશરે 36.5 જ છે. 1થી 2 સ્થિર રહ્યું છે. તો આપણે કહીશું બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન 36.5 હતું. કારણ શું? કારણ કે બપોરે 1થી 2 દરમિયાન તાપમાન સરખું હતું. સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું? મતલબ એનું તાપમાન વધે છે. તો આ આલેખમાં કયા બિંદુઓ ઉપર જઈ રહ્યા છે? તો તમે જોજો 9થી 10 ઉપર ગયું, 10થી 11 પણ ઉપર ગયું. ત્યારબાદ એ શું કહેવાય? 11થી 12, 12થી 1, 1થી 2 અને 2થી 3માં પાછું ઊંચું ગયું છે. પણ સમયનો કયો ગાળો? તો 9થી 10 અને 10થી 11નો ગાળો. આપણે એવું પણ કહી શકાય 9થી 11નો ગાળો એવો છે જ્યારે દર્દીનું તાપમાન છે એ સતત વધી રહ્યું હતું. બરાબર. ત્યારબાદ આપણે જોઈશું સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 2. આમાં પણ તમારે આલેખ પરથી જ પ્રશ્ન જવાબ આપવાના છે. હવે આપણે સૌથી પહેલાં આલેખ સમજી લઈએ. એક્સ અક્ષ પર આપેલું છે તમને વર્ષ 2002, 3, 4, 5 અને 6. વાય અક્ષ પર આપેલું છે વેચાણ કરોડ રૂપિયામાં. પ્રમાણમાં લીધું છે વાય અક્ષ પર 1 સેમીના 2 કરોડ રૂપિયા. એટલે તમે જોઈ શકશો કે વાય ઉપર 0 પછી 2, 4, 6 એ બબ્બેનું અંતર લીધેલું છે. પહેલો પ્રશ્ન છે વર્ષ 2002 અને 2006માં કેટલા વેચાણ થયું હતું? તો આપણે 2002નું વેચાણ શોધવું હોય તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે 2002માં ઉપર તમને અહીંયા એક્ઝેક્ટ ઉપર કયો પોઈન્ટ આવી રહ્યું છે? 4. તમે જોઈ શકો છો કે 4 કરોડ રૂપિયા વેચાણ થયેલું છે. આપણે એવું કહી શકીએ. બરાબર છે. હવે આગળ શું કીધું હતું? 2006માં. તો 2006માં તમે જોઈ શકો છો કે 2006માં અહીંથી તમે સીધી લાઈન જોશો, આમ બરાબર દોરવા નથી, ફક્ત જોશો તો 8 આવી રહ્યું છે. તો આપણે કહીશું 8 કરોડ. તો 2006માં 8 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. બીજો પ્રશ્ન છે કે વર્ષ 2003 અને 2005માં કેટલું વેચાણ થયું છે? તો 2003નું આપણે જોવું હોય તો 2003માં તમે આ જો કે 2003ની લાઈન છે, સીધી લાઈન જો ઉપર, તો કેટલું આવી રહ્યું છે ઉપર? અહીંયા 6 અને 8ની એક્ઝેક્ટ વચ્ચે છે. તો આપણે કહીશું 7 કરોડ. અને બીજું આપણને પૂછ્યું છે આમાં કે 2005માં. તો 2005નું આપણે જોયું તો 2005 અહીંયા છે, સીધું તમે જશો ઉપર તમને કેટલા આપેલા છે? 10 સમથિંગ આપેલું છે, 10 કરોડ જેવું. બરાબર છે. તો આપણે કહી શકાય કે 2003માં 7 કરોડ રૂપિયા અને 2005માં 10 કરોડનું વેચાણ થયું હતું. હવે આગળ એવું કીધું છે કે વર્ષ 2002, ત્રીજો પ્રશ્ન જે સી, કે વર્ષ 2002 અને વર્ષ 2006ના વેચાણ વચ્ચે કેટલો તફાવત હતો? તો આપણે જોઈ શકીએ છીએ કે 2002માં કેટલું વેચાણ થયું છે? તો કે 4 કરોડ રૂપિયા. બરાબર છે. 2006માં કેટલું વેચાણ છે આપણે જોયું તો ભાઈ એનું વેચાણ આપેલું છે 8 કરોડ રૂપિયા. બરાબર. તો આપણે કહી શકાય કે 2002 અને 2006નું વેચાણ વચ્ચેનો તફાવત 4 કરોડ રૂપિયા આવે, કારણ કે 2006માં 8 કરોડ વેચાણ અને 2002માં 4 કરોડ. તો 8માંથી 4 માઇનસ કરો, 4 કરોડ આવે.
ડી કીધું છે કયા 2 વર્ષના ક્રમિક વર્ષના વેચાણનો તફાવત મહત્તમ હતો, મતલબ કયા 2 વર્ષે સૌથી વધારે ડિફરન્સ છે વેચાણમાં. આપણે જોયું કે 2002થી હતું 4, 2003માં કેટલું થયું 7 થયું. તમે જોઈ શકો છો આલેખમાં 2002માં 4 છે, 2003માં 7 થયું, તો કેટલું વધ્યું 3 કરોડ. ચલો 2003માં 7 હતું, 2004માં કેટલું થઈ ગયું 6, મતલબ 1 કરોડ ઘટી ગયું. હવે 2004માં કેટલું છે 6 અને 2005માં તમે જોઈ શકો છો કે 10 કરોડ છે, બરાબર. કેવી રીતે તમને ખ્યાલ આવશે તો 2004માં તમે જોશો આ લાઈન જો કેટલા છે 6 કરોડ છે અને 2005માં જો કેટલા છે અહીંયા 10 કરોડ આપેલું છે, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા 10માંથી 6 બાદ કરશો 4 કરોડ આવશે, તો 4થી 5ના ગાળામાં 4 કરોડનું ડિફરન્સ બતાવે છે તમને, બરાબર, વેચાણનો તફાવત. અને 2005 અને 6માં જોઈશું તો 5માં 10 કરોડ છે અને 6માં કેટલું છે 8 કરોડ, તેમાં 2 કરોડ. તો સૌથી વધારે 4 કરોડનો તફાવત ક્યારે આવી રહ્યો છે 2004 અને 2005ના વર્ષમાં. તો આપણે કહી શકાય કે વર્ષ 2004 અને 2005 છે ક્રમિક વર્ષ એવા છે બે જે એમાં વેચાણનો તફાવત મહત્તમ હતો અને કેટલો હતો 4 કરોડ રૂપિયા. ત્યારબાદ છે સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 3. આમાં પણ તમારે આલેખ પરથી માત્ર પ્રશ્નના જવાબ આપવાના છે. તો વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં 2 છોડ એ અને બીને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા, મતલબ કે 2 છોડનો ઉછેર થયો છે, એ અને બી નામ આપેલું છે. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવી, મતલબ અઠવાડિયા પછી ચેક કર્યું કે ઊંચાઈ કેટલી છે બંનેની, અને આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ થયો છે આ. અને પ્રયોગના પરિણામો તમને આલેખમાં દર્શાવેલા છે. આલેખમાં એક્સ અક્ષ પર છે અઠવાડિયા, બરાબર, 3 અઠવાડિયા. વાય અક્ષ પર આપેલું છે ઊંચાઈ સેમીમાં, પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટરે 2 ઊંચાઈ. પહેલો પ્રશ્ન આપણે જોઈશું કે 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ કેટલી હતી, બરાબર. 2 સપ્તાહ એટલે શું કહેવાય 2 અઠવાડિયા. હવે તમે જોઈ શકો છો છોડ એ માટે એ લોકોએ તૂટક આલેખ વાપરેલો છે અને છોડ બી છે એના માટે એ લોકોએ ડાર્ક લીટી વાપરેલી છે, બરાબર. તો આપણે શું કરીશું 2 સપ્તાહ પછી આપણને કીધું છે તો આપણે જોઈએ તો 2 સપ્તાહ અહીંયા આપેલા છે. આપણે છોડ એની ઊંચાઈ શોધવા માટે 2 સપ્તાહનું સીધું સ્ટ્રેટ લાઇનમાં તમે આમ જશો તો અહીંયા 8 અને 6, 6 ને 8ની વચ્ચે એક્ઝેક્ટ આપણે 7 કહી શકીએ, તો 7 સેન્ટીમીટર આપણે કહી શકીશું કે 7 સેન્ટીમીટર છે. તો 2 સપ્તાહ પછી ઊંચાઈ કેટલી આવી 7 સેન્ટીમીટર. હવે આપણે 3 સપ્તાહ પછી જોવું હોય તો શું કરવાનું, તો આપણે જે 3 સપ્તાહ આપેલા છે સ્ટ્રેટ લાઇનમાં સીધા જશો, બરાબર છે. તમે અહીંયા તો અહીંયા તમને કેટલું આપેલું છે આશરે 8 અને તમે જોઈ શકો છો 10ની વચ્ચે છે, તો આપણે કહીશું કે 9 સેમી. તો 2 સપ્તાહ પછી છોડ એની ઊંચાઈ 7 સેમી અને 3 સપ્તાહ પછી કેટલી હતી 9 સેમી. બીજો પ્રશ્ન એવો જ છે કે 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી છે, તો આપણે બી માટે શું કરીશું જોઈશું બીનો આલેખ, બરાબર. તો બીનો આલેખ ડાર્ક લીટી છે, તો 2માં તમે જોશો 2 અઠવાડિયામાં તો સેમ હતું, આગળની જેમ જ હતું કે 7 સેમી આની પણ ઊંચાઈ હતી સેમ, કેમ કે બંનેનું બિંદુ એ અને બીનું એક જ બિંદુ બતાવેલું છે. હવે આપણને કીધું 3 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ કેટલી, તો 3 સપ્તાહ પછી તમારે જોવું હોય તો ત્રીજા સપ્તાહનું જે અહીંયા નીચે આપેલું છે સ્ટ્રેટ લાઇનમાં તમે જોશો ઉપર બી સુધી જશો તો આશરે 10 સેમી આપેલું, તમે આડું જશો આમ તો તમને 10 દેખાઈ આવે છે, બરાબર. તો આપણે કહીશું અહીંયા કે 2 સપ્તાહ પછી છોડ બીની ઊંચાઈ ઉપર સેમ 7 સેમી હતી, પણ 3 સપ્તાહ પછી કેટલી થઈ ગઈ છે 10 સેમી. હવે તમને એવું કીધું છે 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ કેટલી વધી, બરાબર. 3 સપ્તાહ તમે છોડ એની છેલ્લી ઊંચાઈ જોઈ લો, એ તમને આપેલી છે 10 અને 8ની વચ્ચે, બરાબર છે. તો આપણે કહીશું કે ભાઈ 3 સપ્તાહ દરમિયાન છોડ એની ઊંચાઈ, બરાબર છે. 3 સપ્તાહ દરમિયાન આપણને કીધું છે તો એમાં કેટલો વધારો થયેલો છે, આપણે કહીશું એમાં 7 સેમી વધી છે આશરે, બરાબર, એટલા માટે. હવે છે આગળ કે ભાઈ ડી કે બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહ અંત સુધીમાં છોડ બીની ઊંચાઈ કેટલી વધી, મતલબ બીજા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયામાં. તો બીજા અઠવાડિયામાં છોડ બીની ઊંચાઈ 7 હતી આપણે જોઈ શકીએ છીએ, અને ત્રીજા અઠવાડિયામાં કેટલી છે 10 છે, તો આપણે કહીશું 10માંથી 7 બાદ કરી દો 3 સેમી વધી. તો બીજા સપ્તાહના અંતથી શરૂ કરીએ અને ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ બીની ઊંચાઈ 3 સેન્ટીમીટર વધી. ઈ આપેલું છે કયા સપ્તાહમાં છોડ એની ઊંચાઈ સૌથી વધી, તો એની ઊંચાઈ કયા સપ્તાહમાં આપણે જોઈ શકીશું અહીંયા કે છોડ એ છે ને એ પહેલાંથી બીજા વીકમાં, મતલબ બીજા સપ્તાહમાં સૌથી વધારે ઊંચાઈ કરી છે. કેવી રીતે ખબર પડે, જો છોડ એ છે પહેલા સપ્તાહમાં 2 સેમી ઊંચો હતો અને બીજા સપ્તાહમાં સીધો થઈ ગયો 7, એટલે 5 સેમીનો ડિફરન્સ આવ્યો. પછી બીજાથી ત્રીજામાં કેટલો થયો છોડ એ થયો છે 9, એટલે લગભગ એમાં 2નો વધારો થયો. તો આપણે કહી શકીએ કે બીજા સપ્તાહમાં સૌથી વધારો થયો છે. સેમ કયા સપ્તાહમાં છોડ બીની ઊંચાઈ સૌથી વધુ વધી, તો એમાં પણ છોડ બીમાં પણ જોઈશું આપણે બીજા સપ્તાહમાં એ અને બી બંનેની ઊંચાઈમાં સરખો તો ના કહી શકીએ પરંતુ સૌથી વધુ વધારો છે. ત્યારબાદ શું કોઈ એક સપ્તાહમાં બંને છોડની ઊંચાઈ સરખી હતી, સ્પષ્ટ કરો. જી ક્વેશ્ચન સૌથી છેલ્લો ક્વેશ્ચન, કયું સપ્તાહ છે કયું અઠવાડિયું છે જ્યારે બંને છોડ સરખા ઊંચા હતા. આપણે જોઈ શકીએ છીએ બંનેનું એક જ બિંદુ આપેલું છે આપણને બીજા સપ્તાહમાં. તમે જોઈ શકો છો અહીંયા કે બીજા સપ્તાહથી સીધા આમ જશો તમને આપેલું છે એક બિંદુ, બરાબર. તો એ વખતે આપણે કહી શકાય કે ભાઈ એ સેમ ઊંચાઈ છે, મતલબ બીજો સપ્તાહ એવું છે જ્યારે બંને છોડની ઊંચાઈ સરખી હતી. ત્યારબાદ 15.1નો દાખલા નંબર 4 છે કે નીચે આપેલા આલેખમાં કોઈ એક સપ્તાહના દરેક દિવસ માટે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક
તાપમાન દર્શાવેલું છે, મતલબ કે અનુમાન કરેલું એ અને સાચું તાપમાન બંને દર્શાવેલું છે, બરાબર. આપણે આલેખ સમજીએ તો એક્સ અક્ષ પર દિવસો આપેલા છે અને વાય અક્ષ પર તમને તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે. પૂર્વાનુમાન માટે તૂટક આલેખ વાપરેલો છે અને વાસ્તવિક તાપમાનનો ડાર્ક આલેખ છે, બરાબર. કદાચ આમાં આછું હશે દેખાશે નહીં, પરંતુ તૂટક આલેખ છે એ તમને આપેલું છે પૂર્વાનુમાન કરેલું, મતલબ કે ધાર્યું હોય કે આટલું તાપમાન રહેશે અને વાસ્તવિક તાપમાન છે એ તમને ડાર્ક લીટી દ્વારા બતાવેલું છે. તો પહેલો ક્વેશ્ચન, કયા દિવસે પૂર્વાનુમાન કરેલ તાપમાન અને વાસ્તવિક તાપમાન સરખું હતું? હવે બંને સરખું ક્યારે હોય? જ્યારે બંનેના બિંદુ એક જ હોય. તો આપણે જોઈશું કે મંગળવારે તમે જોઈ શકો છો બે બિંદુ એક જ છે, બરાબર. એવું તમે જોઈ શકો છો ક્યારે? તો શુક્રવારે જોઈ શકો છો. અને એવું તમે બીજું જોઈ શકશો રવિવારે. તો મંગળ, શુક્ર અને રવિવાર એવા 3 વાર છે જ્યારે પૂર્વાનુમાન કરેલું તાપમાન અને વાસ્તવિક તાપમાન પણ સરખું હતું. હવે આગળ એવું કીધું છે બીજા પ્રશ્નમાં કે સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલું મહત્તમ તાપમાન કેટલું હતું? મતલબ કે વધારે પૂર્વાનુમાન કરેલું, બરાબર. તો તૂટક રેખામાં સૌથી ઊંચું કેટલું થઈ રહ્યું છે આપણે જોવાનું છે, બરાબર. તો આપણે જોઈશું અહીંયા કે સપ્તાહ દરમિયાન જ્યારે પૂર્વાનુમાન કરેલું મહત્તમ તાપમાન, તૂટક રેખા છેલ્લે ઊંચામાં ઊંચી ક્યાં ગઈ છે? રવિવારે સૌથી ઊંચી અહીંયા. અને કેટલું છે? આશરે તમે આડો જોશો તો 35 ડિગ્રી સેલ્સિયસ છે. તો સપ્તાહ દરમિયાન પૂર્વાનુમાન કરેલું મોટામાં મોટું વધારે તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હતું. એવો જ પ્રશ્ન, સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન કેટલું હતું? લઘુત્તમ મતલબ ઓછામાં ઓછું, પણ કયું? વાસ્તવિક. ડાર્ક લીટી આપણે જોઈશું, સૌથી ઓછું તમને ગુરુ અને શુક્રવારે દેખાઈ રહ્યું, જોઈ લો 15 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે કહીશું સપ્તાહ દરમિયાન લઘુત્તમ વાસ્તવિક તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ હતું. કયા દિવસે વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાન કરેલ તાપમાન વચ્ચેનો તફાવત સૌથી વધુ હતો? ડિફરન્સ સૌથી વધારે તે ગુરુવારમાં દેખાય છે. ગુરુવારમાં એ લોકોએ જે વાસ્તવિક તાપમાન 15 છે અને અનુમાન કરેલું કેટલું છે? 20 ઉપરનું દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો આ, બરાબર. તો આપણે જોઈ શકીએ કે ગુરુવારનો દિવસ એવો છે કે જેમાં વાસ્તવિક તાપમાન અને પૂર્વાનુમાનનો તાપમાન છે બંનેનો તફાવત સૌથી વધુ આપેલો છે. ત્યારબાદ દાખલા નંબર 15 સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 5 એ છે. તમને અહીંયા આલેખ દોરવાનો છે, વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, બરાબર છે. જુદા જુદા વર્ષોમાં કોઈ પર્વતીય શહેરમાં કેટલા દિવસો માટે હિમવર્ષા, બરફ વર્ષા થઈ હતી તેના માટેનો કોષ્ટક આપેલું છે અને આપણે એનો આલેખ દોરવાનો છે. વર્ષ આપેલું છે 2003, 4, 5, 6 જે એક્સ અક્ષ પર આવશે. દિવસોની સંખ્યા 8, 10, 5, 12 જે વાય અક્ષ પર આવશે. આપણે પ્રમાણમાપ લેવું પડશે. તો વાય અક્ષ પર તમે જોઈ શકો છો પ્રમાણમાપ મેં લીધું છે 1 સેમી બરાબર 1 દિવસ. તો ઊભી ધરી પર આપણે 0 પછી 1, 2, 3, 4 અને 12 સુધી એટલા માટે ખેંચ્યું કે વધારે દિવસો 12 છે. હવે વર્ષ આપણે બતાવીશું એક્સ અક્ષ પર. તો પહેલાં આપણે શું કરીશું? એક્સ અક્ષ પર એક ખાનું જવા દઈશું. 0 પછી ખાનું જવા દો, ત્યાં શું આવશે? 2003. વર્ષ 2003માં કેટલા દિવસો હતા? 8. તો આપણે કેવી રીતે બિંદુ બતાવવાનું ધ્યાનથી સમજો. 2003 અહીંયા છે અને 2003માં 8 દિવસો એટલે અહીંયા. તો બંનેનો જોઈન્ટ થતી એક રેખા અહીંયા મળતી હોય ત્યાં આપણું બિંદુ આવશે, બરાબર. આપણે રેખા નથી દોરવાની પણ ત્યાં આપણું બિંદુ આવશે. 2004માં કેટલું છે? 10 છે. તો 2004 અહીંયા છે, 10 ક્યાં છે? અહીંયા. તે બંનેને જોડતી રેખા આશરે હોય ત્યાં આપણું બિંદુ આવશે, મતલબ અહીંયા આપણું બિંદુ આવશે. 2005માં કેટલું છે? 5. તો 2005 છે તમને અહીંયા આપેલું છે નીચે, બરાબર. અને 5 ક્યાં આવશે? અહીંયા ઉપર, અહીંયા. તો આ બંનેને જ્યાં મિલન થતું હોય, બંને ભેગા થતા હોય એવું આપણે એક કાલ્પનિક બિંદુ હોય ત્યાં લઈ લેવાનું. એટલે કાલ્પનિક ન હોય પણ સાચું બિંદુ હોય. 2006માં 12 છે. તો 2006 અહીંયા છે, બરાબર. 2006 તમને નીચે આપેલું છે અને 12 ક્યાં આપેલું છે? અહીંયા ઉપર. તો બંને ભેગા થતા હોય એવું એક બિંદુ મળતું હોય ત્યાં આપણે કરવાનું. એટલે રેખા આપણે દોરવા નથી, માત્ર બિંદુ આવી રીતે દર્શાવવાના છે અને બિંદુ પર રાઉન્ડ કરી અને દરેક બિંદુને આપણે જોડી દેવાના, બરાબર. તો જો મેં બિંદુ કઈ રીતે જોડેલા છે? પહેલા બિંદુથી બીજું બિંદુ, મતલબ અહીંથી અહીંયા જોઈન્ટ છે, અહીંથી અહીંયા અને અહીંથી અહીં જોઈન્ટ કરેલું છે. ઓકે. ત્યારબાદ જોઈશું આપણે 15.1નો બીજો આલેખ, બરાબર. જેમાં આપણને કીધું છે કે એક ગામની અંદર જુદા જુદા વર્ષમાં પુરુષ અને સ્ત્રીની વસ્તી નીચેના કોષ્ટક મુજબ છે. કોષ્ટકને આધારે આપણે રૈખિક આલેખ દોરવાનો અને અહીંયા આપણે 2 માહિતીનો આલેખ દોરવાનો છે, વિદ્યાર્થીઓ. એક્સ અક્ષ પર આવશે વર્ષ 2003, 4, 5, 6, 7. પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા બંને વાય અક્ષ પર આવશે. પહેલાં આપણે પ્રમાણમાપ લેવું પડશે. તો પ્રમાણમાપ અહીંયા 1 સેમીનું 1 જ લીધું છે, બરાબર. કે 1 સેમી બરાબર 1. હવે આપણે જોઈ શકીએ છીએ કે વાય અક્ષ પર મેં લીધું છે 0 પછી 1, 2, 3, 4, 5થી લઈ અને 14 સુધી. અને એક્સ અક્ષ પર મેં એક અંતર છોડી 0 પછી 1 ખાનું જવા દો 2003, 1 ખાનું જવા દો 2004, 1 ખાનું જવા દો 2005, 1 ખાનું જવા દો 2006 અને 1 ખાનું જવા દો 2007. એ પ્રમાણે કરેલું છે. હવે આપણે પહેલાં જોઈશું પુરુષોની સંખ્યાને ધારીએ. આપણે પુરુષોની સંખ્યાને દર્શાવીએ તો ડાર્ક લીટી યુઝ કરીશું. પહેલું છે 2003માં કેટલા છે પુરુષોની સંખ્યા? 12. તો કેવી રીતે દર્શાવવાનું? બિંદુ 2003 અહીંયા છે અને 12 ક્યાં આવશે? અહીંયા. તો બંને આ ભેગા થતા હોય ત્યાં આપણું બિંદુ આવશે, મતલબ અહીંયા, બરાબર છે. એટલે કે આપણું બિંદુ આવશે અહીંયા. તો 12 પાસે આવશે, બરાબર. એકવાર ફરીથી તમને કહી દઉં છું કે આ 12 પાસે તમારું બિંદુ આવશે, બરાબર. હવે જોઈશું આપણે પહેલાં પુરુષનું દર્શાવીએ. પહેલાં 12 પછી 12.5 છે 2004માં. તો વર્ષ 2004નું
અહીં તમને આપેલું છે 2004 12.5 વિદ્યાર્થીઓ ક્યાં તમે લેશો તો 12 અને 13ની એક્ઝેક્ટ વચ્ચે આવવું જોઈએ મતલબ કે તમારે શું કરવાનું આ 12 અને 13ની એક્ઝેક્ટ વચ્ચે અહીંયા તમારું બિંદુ લેવું પડશે 12.5 બરાબર એકવાર ફરીથી બતાવી દઉં નીચે 2004 છે અહીંયા તમારું બિંદુ આવશે આ 12 અને 13ની એક્ઝેક્ટ વચ્ચે ને એને આડી લાઇનમાં આમ તમારે લેવાનું રહેશે બરાબર તે 12.5 આવશે પછી છે 13 પુરુષોની સંખ્યા 13 તમને ઇઝીલી 2005માં 13 મળી જશે બરાબર તમે કઈ રીતે બતાવશો 2005 અહીંયા જોવાનું 13 અહીંયા જોવાનું બંને ભેગા થતા હોય ત્યાં આપણું એક બિંદુ આવશે એ આવશે 13 પછી 13.2 છે હવે જો અહીંયા આપણે અંતર લીધું છે 1 સેમીનું એક જ એટલે એક નાનું ખાનું છે ને એ 0.2 કહેવાય 13.2 કે આવશે 13 પછીનું તરતનું ઉપરનું ખાનું લેવાનું એટલે 2006 છે એ આપણે અહીંયા છે હવે 13 પછીનું તરત ઉપરનું ખાનું તમને ગ્રાફ બુકમાં સરળતાથી નજરે પડી જશે બરાબર કે 13 પછીનું તરત ઉપરનું ખાનું આવે જેમ કે એ 13 પછીનું તરત ઉપરનું ખાનું છે એ ક્યાંક અહીંયા છે બરાબર તો એ તમારે દર્શાવવાનું રહેશે પણ ત્યાંની તમારે અહીંયા 2006 છે એની ઉપર અહીંયા દર્શાવવાનું રહેશે 2007 શું છે 13.5 એ 13 અને 14ની એક્ઝેક્ટ વચ્ચે આવશે એટલે પહેલાં પુરુષોની સંખ્યાવાળો દોરી અને એને આપણે જોઈન્ટ કરીશું બરાબર તો કંઈક આ પ્રમાણેનું તમને આ મળી જશે બરાબર હવે આપણે જોઈશું સ્ત્રીઓવાળું તો સેમ એવી રીતે સ્ત્રીઓના પણ બિંદુ બતાવવાના સ્ત્રીઓમાં 2003માં છે 11.3 તો 11.3 ક્યાં આવશે તો 11 અને 12 છે બરાબર છે 11 અને 12 છે આપણે જોઈશું કે એની પહેલું ખાનું જે આવશે 11.2 કહેવાય ને બીજું ખાનું 11 અને 12ની વચ્ચે અહીંયા પહેલું ખાનું હશે બરાબર છે 11 અને 12ની વચ્ચે પહેલું ખાનું અહીંયા અને એના પછી આવશે બીજું ખાનું જેમ કે આ બીજું ખાનું છે તે બંનેની વચ્ચે આપણે લેવાનું છે બરાબર તે મળશે તમને 11.3 પછી 11.9 ક્યાં આવશે તો 11 અને 12 છે બરાબર એમાં આપણે જોઈશું પ્રત્યેક ખાનું નાનું ખાનું એટલે શું કહેવાય 2 એકમ કહેવાશે તો 11.9 આપણે ક્યાં લેવાનું તો 11.9 છે એ આપણે લઈશું આ 12 પછીનું જે નીચેનું ખાનું આવશે બરાબર છે એ હશે 11.8 જેમ કે આ 12 છે બરાબર જો તમને બતાવી દઉં છું અહીંયા જેમ કે આ 12 છે અને એની પહેલાંનું ખાનું છે આપણે બંનેની વચ્ચે અહીંયા લેવાનું રહેશે બરાબર પણ એ આપણે ક્યાં લઈશું આડું અહીંયા લઈશું જે આપણી પાસે 11.9 ક્યાં આવશે 2004ની ઉપર આપણે 11.9 લેવાનું રહેશે 2005માં તો બંને સેમ આવશે 13 જ છે બરાબર 2006માં આપણે લઈશું 13.6 તો 2006 નીચેથી આપણે અહીંયા જોવાનું 13.6 અહીંયા 2006 છે 13.6 ક્યાં આવે 13 અને 14માં હવે 13 અને 14 પછી પહેલું ખાનું છે વિદ્યાર્થીઓ શું કહેવાય 13.2 પછી આવશે 13.4 અને 13.6 એટલે 13 અને 14 વચ્ચેનું જે ત્રીજું ખાનું આવે બરાબર જેમ કે આ 13 છે પહેલું ખાનું બીજું ખાનું બરાબર ત્રીજું તો ત્રીજાની વચ્ચે આપણે લઈ લઈશું બરાબર ટૂંકમાં તમારે શું કરવાનું 13 પછી શું આવે 13.2 13.4 ને પછી 13.6 આવે એટલે આપણે 2006માં સીધી ઉપરની લાઇનમાં 13.6 કરવાનું પછી 12.8 ક્યાં આવશે તો 12 અને 13ની વચ્ચે 12 પછીનું પહેલું ખાનું નાનું આવશે 12.2 બીજું 12.4 12.6 અને 12.8 એટલે તમારે 13 પહેલાંનું નીચેનું પહેલું ખાનું લઈ અને ત્યાં બિંદુ દર્શાવવાનું અને ત્યારબાદ તમે શું કરશો તૂટક આલેખથી સ્ત્રીઓની સંખ્યાને આપણે તૂટક આલેખથી આ બધા બિંદુઓ જોડીને બતાવી દઈશું બરાબર તો આ પ્રમાણે તમારે આલેખ દોરવાનો રહેશે ત્યારબાદ છે દાખલો 15.1નો જ છે કે એક ટપાલી કોઈ નગરથી તે જ નગરના એક ઉપનગરમાં એક વેપારીને પાર્સલ આપવા જાય છે અને અલગ અલગ સમયે નગરથી એનું અંતર છે એનો આપણને આલેખ આપેલો છે પહેલાં આપણે આલેખ સમજી લઈએ તો એક્સ અક્ષ પર સમય બતાવેલો છે સવારે 8 કલાક 9 કલાક 10 11 અને 12 વાય અક્ષ પર તમને આપેલું છે અંતર કિલોમીટરમાં બરાબર તો આપણે પહેલાં આલેખ સમજી લઈએ તો 8 વાગે એને શરૂ કર્યું એટલે 8 વાગે 0 છે 9 વાગે આપણે જોઈએ આપણે ચેક કરવું હોય કે ભાઈ 9 વાગે આ વેપારી ક્યાં હતો બરાબર પહેલાં આલેખ સમજીએ તો 9 વાગે તમે અહીંયા જોશો અહીંયા તો એણે 10 કિલોમીટર અંતર કાપ્યું છે બરાબર આપણે 10 વાગે ચેક કરવું હોય તો 10 વાગે અહીંયા આવશે 16 કિલોમીટર તમે આડું જોશો એટલે 16 કિલોમીટર અંતર કાપેલું છે તમારે 11 વાગે ચેક કરવું હોય બરાબર છે તો 11 વાગે તમે અહીંયા જોશો તો 11 વાગે એ ભાઈનું છે બિંદુ ક્યાં આપેલું છે અહીંયા તો ઉપર ક્યાંક આપશે અહીંયા જો આશરે આવશે બરાબર 11 વાગે અહીંયા કંઈક આપેલું છે તમને તો આપણે ઉપર જોઈએ આશરે તમને લગભગ 18-20 કિલોમીટર આવે અને બપોરે 11 અને 12ની વચ્ચે એક્ઝેક્ટ અહીંયા આપેલું છે તમને જે 11:30 કલાક આપણે કહી શકીએ જો અહીં તમને 11 અને 12ની વચ્ચે આપેલું છે 11:30 કલાક અને આપણે એનાથી આડું જઈએ બરાબર છે એનાથી આડું તમે આમ જશો તો તમને લગભગ 22 કિલોમીટર થાય જો આ જોઈશું આમ 22 કિલોમીટર તો અમે તમને આલેખ સમજાવ્યો હવે આપણે પ્રશ્નનો જવાબ આપીશું પહેલું છે એક્સ અક્ષ પર સમય દર્શાવવા પ્રમાણમાપ શું લેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે એક્સ અક્ષ પર પ્રમાણમાપ એ લોકોએ લીધું છે 4 સેમી બરાબર 1 કલાક બરાબર તમે આલેખ બુકમાં જોશો તમને ખબર પડશે કે 4 ખાનામાં 1 8 પછીના ચોથા ખાને 9 9 પછીના ચોથા ખાને 10 એટલે એક ખાનું 1 સેમી કહેવાય તો 4 સેમીનું 1 કલાક છે
ટપાલી આ મુસાફરી માટે કેટલો સમય લીધો ટોટલ? તો 8 વાગે ટપાલી છે એ ઉપડ્યો હતો અને ક્યારે પહોંચ્યો? એ 11 અને 12ની એક્ઝેક્ટ વચ્ચે, એટલે 11:30. તો 8 ને 3 11 થાય ને બીજો અડધો કલાક, એટલે 3.5 કલાક લીધા છે, 3.1. હવે નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? તો નગરથી વેપારીનું સ્થળ છે આપણે જોવું હોય તો શૂન્યથી શરૂઆત કરી, છેલ્લે કયા કિલોમીટર અટક્યો છે? 22 કિલોમીટરે. તો આપણે કહી શકાય 22 કિલોમીટર દૂર છે. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? વિગતે સમજાવો. મતલબ માર્ગમાં, હવે તમે જોશો ને તો 10 થી 10:30 સુધી અહીંયા, હવે બતાવું તમને થોભ્યો ક્યાંથી ખબર પડશે. આ બંને બિંદુ એક જ જગ્યા પર રોકાઈ ગયા છે. તો 10 થી 10:30 કહી શકીએ એક્ઝેક્ટ વચ્ચે. જો અહીંયા અડધો કલાક બીજો લઈએ તો 10 થી 10:30 બાય એ વેપારી થોભેલો છે, કેમ કે બંને બિંદુ એક જ છે. તો આપણે કહીશું કે હા, સવારે 10 થી 10:30 શાળામાં એક આલેખ છે, કેમ કે ક્ષિતિજ રેખા સીધી લાઇનમાં જ છે બંને બિંદુઓ, એટલા માટે. કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? સૌથી વધારે તમે જોઈ શકો છો 8 થી 9માં. જો 8 વાગ્યાનું 0 કિલોમીટર છે, 9 વાગે ક્યાં પહોંચી ગયો? 10 કિલોમીટર, બરાબર. એટલે 10 કિલોમીટર વધારે ટ્રાવેલિંગ કર્યું. હવે તમે જુઓ 9 થી 10 બાય ક્યાં પહોંચ્યો? 10 થી લઈને 16, એટલે 6 કિલોમીટર ટ્રાવેલ કર્યું. 10 થી 11માં સેમનું એમ જ છે, 0 કિલોમીટર ઊભો રહી ગયો છે. પછી સીધું 10:30 થી એ 12 વાગે પહોંચી ગયો, 22 કિલોમીટર. એટલે સૌથી વધારે અને 8 થી 9માં 10 કિલોમીટર કાપ્યું છે, આપણે એવું કહી શકીએ, બરાબર. ત્યારબાદ 15.1નો દાખલા નંબર 7 છે કે નીચે આપેલ આલેખોમાંથી કયો આલેખ સમય અને તાપમાન માટે શક્ય છે? તમારો જવાબ સમજાવવાનો. તો પહેલો આલેખ આપણે જોઈશું. હવે આલેખ આપેલો છે સીધી રેખા, સુરેખા, નીચે સમય, ઉપર તાપમાન. હવે આ જે રેખા વધી રહી છે ને આમ ક્રોસમાં આગળ, બરાબર છે, હું આ રેખાની વાત કરું છું, જે આ રેખા વધી રહી છે બતાવે છે કે સમયની સાથે તાપમાન વધે છે. તો હા, આ શક્ય છે કે ભાઈ આલેખ એક સંભવ છે, કારણ કે સમયની સાથે તાપમાન વધી શકે. હવે બીજો આલેખ આપણે ચેક કરીશું તો બીજા આલેખમાં કેવું બતાવ્યું છે? આ રેખા નીચે જાય છે, તો આપણે એવું કહેવાય કે સમયની સાથે તાપમાન ઘટે. તો હા, એ પણ શક્ય છે, કેમ કે સમયની સાથે તાપમાન ઘટે શિયાળામાં, ઉનાળામાં તાપમાન વધે. હવે તમે આલેખ 3 જુઓ, બરાબર. આલેખ 3માં શું કર્યું છે લોકોએ? સમય એક જ છે અને તાપમાન વધી જ રહ્યું છે. હવે છોકરાઓ, સમય તો બદલાશે ને, બરાબર. તાપમાન વધે છે, બરાબર છે, ઉપર, પણ એ તો ચોક્કસ સમયગાળે એક જ સરખું તાપમાન વધતું જ જાય છે. હવે એક જ સમય, આનો મતલબ તેવો થઈ ગયો કે એક જ સમયગાળામાં તાપમાન વધી જ રહ્યું છે. હવે એવું શક્ય છે નહીં, સમય પણ વધે તો તાપમાન વધે અથવા તો ઘટે. તો આલેખ 3 શક્ય નથી. હવે ચોથો આલેખ શું બતાવે તમે જોઈ શકો છો. અહીંયા ચોથા આલેખમાં એ લોકોએ તમને આપેલું છે આડી રેખા. મતલબ શું? કોઈ પણ સમય લઈ લો, તાપમાન તો એક જ રહેશે. તાપમાન કેવું રહેશે? સરખું. તો આ પણ શક્ય છે કે તાપમાન સરખું પણ રહી શકે, બરાબર. પણ આલેખ 3માં શક્ય નહોતું કે એક જ સમયે અલગ અલગ તાપમાન હોય, બરાબર. તો એ શક્ય હતું નહીં. તો આ છે સ્વાધ્યાય 15.1, જે મેં તમને સમગ્ર વિગતવાર સમજાવ્યું છે. તો આ વિડીયો જો તમને ગમે તો તમે આને લાઇક કરી શકો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હજી ન કરી હોય તો.